લુણાવાડાથી આવ્યા છે ભાઈને વાત કરીએ આપણે. ભાઈ કેમ અહીંયા આગળ આવવું પડે? આ બાજુ આવતર રહે છે સંજેલી, પણ પછી સારું કેમ અહીંયા આગળ વળી ગયા કે ખબર ના પડી. સંજેલી લુણાવાડા વચ્ચે સંતરામપુર આવે, રસ્તામાં બેઠો હું, હવે ખબર નહીં શું થયું. ચલો શું હતી વાત? ડિલિવરી નોર્મલ જ કરાવવાની હતી, બીજું કશું નહીં. બીજું કશું નહીં. પ્રશ્ન શું હતો બેનને? પ્રશ્ન તો એને પહેલાં જ્યારે પ્રેગ્નન્સી રહી ને ત્યારે ગાંઠની અસર હતી, તો તે લુણાવાડા ચેકઅપ કરાય તો નોર્મલ ગાંઠ છે, બાળક મોટું થશે તેમ ગાંઠ સાઈડ પણ જતી રહેશે એવું કીધું હતું. પછી એના પછી અમે આ મંથ પૂરા થયા પછી ત્યાં ગયા તો ડૉક્ટરે કીધું કે પાણી ઓછું છે અને મંડે એડમિટ થઈ જજો એવું કીધું હતું. એના પછી તે દિવસે રાત્રે દુખાવો પડ્યો એટલે પછી ડાયરેક્ટ અમે અહીંયા જ આવી ગયા. બરોબર. પછી અહીંયા આગળ સારી રીતે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. એવું એમ? દાખલ થઈને શું કરવાનું એમ? એ તો ઓટી કરવાના હતા, સિઝર કરતા, બીજું શું કરતા. બરાબર. પાણી બહુ ઓછું થઈ ગયું હતું તો અહીંયા તો તમારે નોર્મલ સુવાડ થઈ ગઈ. અમને એવું કીધું હતું બાળકને કંઈ નુકસાન થાય એને પહેલાં તમે આવીને એડમિટ થઈ જજો સોમવારે. બાળક નુકસાન થયું છે કે ના? નથી. જો સરસ બેબલી છે અને કમ્પ્લેટ છે, મોટી બેબલી સારી એ કમ્પ્લેટ. હા. અને બેબલો એ બી કમ્પ્લેટ. એ બી કમ્પ્લેટ. જો આ મોટો બેબલો, એની બાજુ આ નાની બેબલી આવી છે અને પેલી મોટી બેબલી, એટલે બધા હારા હોય તો બધા રાજી એમ. બરાબર. એને સિઝર કરાવવાની ઈચ્છા હતી. એને સિઝર કરાવવું હતું? હા, સારું, જવું પડે તો. કેમ સિઝર કરાવવું હતું બેટા તારે? એટલે સર ટાઈમ થોડો વધારે થઈ ગયો તો થોડું ગભરામણ જેવું લાગતું હતું એટલે તો અહીંયા આવ્યા તો કેવું રહ્યું? થઈ ગયું, અટકી બી ગયું તો પણ પછી વેક્યુમ થી કરાવી દીધી વ્યવસ્થિત. બસ તારે રાજી? હા, રાજી. ખુશમાં? ખુશમાં. અટકી ગયું તો નોર્મલ કરાવી દીધી, વેક્યુમથી કરાવી, બધું સારું? હા. ઓલ ઓકે? કે બધા જ જોયે? તાર કઈ વાત કેવી છે? જાયડસમાં સ્ટાફ નર્સમાં જ હતી. અરે રે. એટલે વિડીયો પણ જોયો તો અહીંયાનો, તો વ્યવસ્થિત ડિલિવરી થાય છે નોર્મલ. જ્યાં મતલબ ઝાયડસ કેટલા વર્ષ કામ કર્યું? 5 વર્ષ. ક્યારે છોડ્યું ઝાયડસ? આ પિંકલ બારિયાને ઓળખો છો? હા, ઓળખો ને, એમનો જ વિડીયો જોયો તો મેં. એ અહીંયા ડિલિવરી કરી, ખબર છે? હા, એમને કંઈક બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંની ફાઇલ ચાલતી હતી ત્યાં. ત્યાં શું કીધું તું? તો ત્યાં એમને નહોતી થઈ, તકલીફ છે. 1 કલાકમાં બાળક મરી જશે એમ કીધું તું? હા, એવું કંઈક કીધું હતું તે લોકો. પછી અહીંયાનો એમણે પણ વિડીયો જોયો હતો તો અહીંયા આવ્યા હતા. મળખોસલા ગામ છે એમનું. મનખોસલા. જાલોદ બાજુ. એમની બેન બી સાથે તે જે ત્યાં ઝાયડસ જ નોકરી કરે. હા, છે ત્યાં. સારો, વાંધો નહીં. એટલે સીઝરની ઈચ્છા હતી તેમ છતાં અહીંયા આગળ નોર્મલ થઈ. નોર્મલ થઈ. રાજી? રાજી છીએ. બીક નહીં લાગી નોર્મલમાં? ના ના, નહીં લાગી. બસ ક્લિયર કરો. સપોર્ટ સારો મળ્યો. ચલો, હવે આ દાહોદવાળા અમારે આજે જાય છે. સુવાવડ તો કાલે થઈ, પણ અહીંયા જ રોકાઈ ગયા. તો બસમાં જવું છે પાછું, કે ભાડું મોંઘું પડે? ના ના સાહેબ, એ તો હવે થોડું ઘણું તો કષ્ટ આપણે લઈ લઈશું પડે. ના, પણ આપણે આટલી મોટી સુવિધા મળી હોસ્પિટલમાં આવીને, પ્લસ આપણને જે રીતના ઈચ્છા હતી એ રીતના સાહેબે કરીને આપ્યું, તો પછી કેમ ના આપણે કષ્ટ વેઠવો પડે? થોડી અમારે સારી રીતે કામ થાય ને તેમાં અમને મજા આવે અને ખુશ હોય છે. બેન એટલી મસ્ત હશે, મને તો પણ બોલતી નથી કાંઈ, એમ ગુંગી છે ભાઈ, બોલતી નથી. હા, અને બોલવામાં તકલીફ છે પાછી. એ બોલી નથી શકતી પણ એ સાંભળે છે બધું જ. અવાજ નથી ને, આપણે નહીં બોલ सकते ને. देखो मैं बोल रहा हूँ ना, ये गूंगे हैं थोड़े से, बात नहीं करते, शर्माते. एक्चुअली गूंगे नहीं है, शर्माते. बोलते सब. कैसा लगा बेटा आप यहाँ पर आए? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. आप दाहोद से यहाँ पर क्यों आए? नॉर्मल डिलीवरी. नॉर्मल. तो दाहोद में भी बहुत सारे दवाखाने हैं ना, यहाँ क्यों आना पड़ा आपको? नॉर्मल करवाना. नॉर्मल करवाने. दाहोद में क्या प्रॉब्लम हुआ जो यहाँ पर आना पड़ा? क्यों डर गए? सीजर नहीं करवाना था. सीजर नहीं करवाना था.